જ્યારે મહેશભાઈ અહીંયા બેઠા છે, હું કહી દઉં, જો અનશન છોડવું ના છોડવું એ મેં આખી ટીમ ઉપર છોડ્યું છે. ક્યારેય ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ છે, ત્યાં સુધી હું આપને ખાતરી આપું છું કે કોઈ ગરબડોમાં અમારો પ્રાણ જશે પણ અમે નહીં હોઈએ, એની હું ખાતરી આપું છું. સાહેબ, અમારું કામ છે તમે જે કરો છો એને બળ પૂરું પાડવાનું અમારું કામ. તમને દિશા સૂચન નથી. આવા ભૂખ્યા 16 દિવસ સુધી રહી શકે ને એ મહેશભાઈ, એમની જનતાને હું લાખ લાખ વંદન કરું છું. આવો તો મર્દના ફાડિયા કોઈ શકે. સાહેબ, તો હું કહેવા એ માંગુ છું, હમણાં દિલીપભાઈ મને આવ્યા હતા, મને કે સાહેબ શું કરવાનું છે, અનશન તોડવાના છે, આ લોકો માનતા નથી, આ લોકો આમ કરે. મેં કીધું જે નિર્ણય તમે લેશો એમાં ઈશુદાન ગઢવી ને 10 લાખ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એક સાથે ઉભા હશે એની હું જવાબદારી આપું છું. કારણ કે પાર્ટીના વડીલ તરીકે પણ હું વાત ઈ કરતો તો સેન્ટર જીપીસીબી છે ને, મેં બધા અધિકારીઓનો જ્યાં જ્યાં આવું થાય ને એટલે હું એના લિસ્ટ મંગાવું. આજ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓ હોય ને, તમને આશ્ચર્ય થશે, બધી જગ્યાએ પ્રાદેશિક અધિકારીઓ હોય. પ્રાદેશિક અધિકારી કહેવાય. જીઆઈડીસી નો હોય, જીપીસીબી નો હોય, આવા બધા હોય. અને પ્રાદેશિક અધિકારીઓના તમે મિલકતો તપાસ કરવામાં આવશે. 27 માં કરીશું, ચિંતા ન કરતા. આ બધાના મને અમારી પાસે છે. પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નો અધિકારી મને આ મહેશભાઈ ત્યારે દેખાડતા હતા કે સાહેબ એટલી વખત લાંચ લેતા પકડાય, અને ભાજપના રાજમાં લાંચ લેતા આમ પકડાનો, પાછી લાંચમાંથી થોડુંક 2% આપી દે પાછું ઉપર, એટલે પાછું છૂટી જાય મારો હારો. આ તો ધંધો હું કામ કરું છું, એન્ટી કરપ્શન બ્યુરો ઘરે બેહાડી દો.